બરડા પંથકમાં માટી ચોરીની અનેક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બાબડા ગામ નજીકથી તંત્રએ દરોડા પાડી અને માટી ચોરી મામલે એક હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે ખાણ ખનીજ વિભાગે હજુ સત્તાવાર કોઈ જાહેરાત ન કરતા આશ્ચર્ય સર્જાયું છે. બાબડા ગામથી 1.5 કિલોમીટર દૂર માટી અને મોરમનું ખોદકામ ચાલી રહ્યું છે, જેમાં એક જાગૃત નાગરિકે ગઈકાલે રાત્રે પોરબંદર જિલ્લા કલેક્ટરને ફોન કરી અને આ બાબતની જાણ કરી હતી. અને તેમના કહેવા મુજબ જિલ્લા કલેક્ટરે ખાણ ખનીજ વિભાગને જાણ કરતા રાત્રે ખાણ ખનીજ વિભાગ અને બગવદર પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ આ કામ કરતા તત્વોને જાણ થઈ જતા માટી અને મોરમ ભરેલા ડમ્પરો રવાના થઈ ગયા હતા. ખાણ ખનીજ વિભાગ તેમજ પોલીસ સ્થળ પર જતા એક હિટાચી મશીન અને એક નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ મળી આવ્યું હતું, જેથી આ બંને વાહનો ત્યાં જ રાખવામાં આવ્યા હતા અને બગવદર પોલીસના 2 જવાનોને સ્થળ પર તૈનાત કરાયા હતા. સમગ્ર મામલે જેઓએ વહીવટીતંત્રને જાણ કરેલ તે ભૂરાભાઈ નાથાભાઈ ખૂટીએ ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું કે અહીં 4 વર્ષથી ખોદકામ ચાલે છે અને માટી તેમજ મોરમના ભરાયેલા ડમ્પરના 2000 રૂપિયા અને ભાડું અલગથી ઉઘરાવવામાં આવે છે. તો આ ખોદકામ કાયદેસર છે કે બિનકાયદેસર, જે બાબત ખાણ ખનીજ વિભાગ પૂરી તપાસ કરે અને જો બિનકાયદેસર હોય તો સર્વે કરી અને કેટલું ખોટું થયું છે તે બાબત પોલીસ ફરિયાદ કરે તેવી માંગણી કરી છે. જો કે આ ઘટનાને 20 કલાક કરતા વધુ સમય થયો છે, છતાં ખાણ ખનીજ વિભાગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. મારું નામ ભૂરાભાઈ નાથાભાઈ ખૂટે, ગામ ભારવાડા, ઉંમર વર્ષ 69. આ બનાવ પ્રસંગે આશરે 4 વર્ષથી ઉપર પહેલાં મારી પાસે આજે એના માણસો દ્વારા જે ખનીજ ચોરી થતી હતી એના મોઢે મેં શૂટિંગ ઉતારેલ હોય, જે મારી પાસે પ્રૂફ છે, વિડિયા સહિત એના માણસો દ્વારા જ બોલવામાં આવેલ હોય. ત્યારબાદ રેકોર્ડિંગ કરી મેં કલેક્ટરશ્રીને જાણ કરેલ. કલેક્ટરશ્રીએ એના નીચેના જે કોઈ કહેવાતું હોય એને ખાણ ખનીજની જાણ કરી. ખાણ ખનીજનાથી રવાના થયેલ ને મને ફોન કરવામાં આવેલ. ત્યારબાદ મેં અહીંયા આવતા એની પહેલાં આ લોકોની જાણ થઈ ગયેલ, એટલે જે 9 ડમ્ફર હતા એ વૈયા ગયા. હિટાસી બાજુમાં ખાણીમાં હતાડી દીધો. એમાં એક I-20 કાર અને એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ મૂકી વૈયા ગયા. એ પછી ત્યારબાદ રાત્રે 12 વાગ્યા આસપાસ સ્થાનિક ખાણ ખનીજ દ્વારા જે હિટાસી છે એને કબજે કરવામાં આવેલો. આ કઈ જગ્યાએ છે? આ છે બાબડાથી ગાત્રાળ માતાજીના મંદિરથી આશરે ઉગમની સાઈડમાં 1.5 કિલોમીટર. આ લગભગ એના મોઢે એના માણસો મારી પાસે શૂટિંગ હોય, એના માણસો એમ કહે કે આશરે 4 વર્ષ વધારે સમય થયો. પણ મને ખબર છે, હું પોતે જ ભારવાડા ગામનો રહેવાસી હોય, જેથી મને ખબર હોય અહીંથી મારું રહેણાંક આશરે 500થી 700 મીટર દૂર હોય. મને ખબર છે ક્યાં હું હાલે. એટલે આ આજે 7 થી 8 વર્ષે આવું પોપાટ હાલે. સુજલામ સુફલામને હેઠે ઓર્ડર મંજૂરી ક્યાંય લીધેલી હોય, હલાવવામાં ક્યાંય આવે. અને એના દ્વારા મારા ભાઈ મીડિયામાં એને લોકોએ પ્રૂફ કરી દો કે હું એક ટ્રક ભરવાના 2000 રૂપિયા લઉં છું. અને સ્થાનિક કર્મચારીઓનો કોઈ વિશેષ બોલવા માગતો નથી. એમાં એ સંડોવાયેલા હોય એ લોકોને કેવું છે, પણ હું કહેતો નથી. મારું કહેવાનો એવું કોઈ મિનિંગ નથી. ક્યારે આ તો આજે આ ખાણ ખનીજની ક્યારે આવ્યા હતા? આજે રાતે? ગઈકાલે મેં કલેક્ટર સાહેબને 3 વાગ્યાની આસપાસ 3-3:30 ફોન કર્યો. કલેક્ટરશ્રીએ પછી બીજેના માણસોને ખાણ ખનીજની જાણ કરી. ખાણ ખનીજની જાણ કરી એટલે ત્યાંથી રવાના થયા, મને જાણ કરી. એટલે અમે બધે લગભગ બાબડે એક જ હારે ભેગા થયા. પણ એ પહેલાં આ લોકોની જાણ થઈ ગયેલ. ખાણ ખનીજ પહોંચે એ પહેલાં આ લોકોની જાણ થઈ ગઈ. જે ટ્રક હતા 9 એના મારી પાસે વિડિયા છે. આજે રાતનો બનાવ? આજે ગઈ રાતનો, ગઈ નહીં, કાલે 4 વાગ્યાનો બનાવ છે. રાત્રે 12 વાગે આ લોકોએ સીઝ કર્યું ખાણ ખનીજ હિટાસી. રાત્રે 12 વાગ્યા સુધી પ્રોસિજર હાલે. હવે કેમ કરતું હોય ને કેમનો મારો વિષય નથી, એ વિષય હું કંઈ ન બોલી શકું. બરાબર. એટલે ખાણ ગેરકાયદેસર? બધું ગેરકાયદેસર, ટોટલી. આ તો પહેલા હું ત્યારે જે તે સમયે એમને તમને કેમ ખબર પડી કે બધું ગેરકાયદેસર? મને તો ખબર હોય ને, હું ભારવાડા ગામનો માજી સરપંચ છું. બરાબર. રૂલ્સ અને રેગ્યુલેશનના મને ખબર હોય. પણ આ લોકોએ પછી જ્યારે કરવા બેઠા ત્યારે મારી ફરજ બની ગઈ.
અને નાગરિક તરીકે આ વહેલી બનતી તો ખરેખર મેં લેટ કર્યું, મારી ભૂલ છે. આ વર્ષો પહેલા કરવું જોઈએ, મેં લેટ કર્યું. કારણ કે આ લોકોથી માણસો ગભરાય છે અને લાગતા વ્યવહાર કરી લે. કોણ આવે ભાઈ? આમાં તો ખનીજ માફિયાનું નામ તો બહુ મોટું છે, આખા દેશ લેવલે. અહીંયાની વાત નથી, દેશ લેવલે ખનીજ માફિયા બહુ અવાજ ઉઠાવવાની સલામતી જ નથી. બરાબર. આવા પ્રસંગો તો અવારનવાર ટીવી અને મીડિયામાં આપણે આવે છે, જોઈએ છે ને. બડા પંથકમાં અનેક સ્થળોએ માટી ચોરી અને રેતી ચોરીની ફરિયાદો ઉઠે છે. જો કલેક્ટર યોગ્ય તપાસ કરી અને કામગીરી કરે તો અનેક રહસ્યો બહાર આવી શકે તેમ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.